હેલો એવરીવન, કેમ છો આપ સૌ? મજામાં હશો? આજના નવા વિડીયોમાં એક વિશેષ વાત કરવી છે કે આપણા આજના બાળકો ધોરણ 10માં હોય, ધોરણ 12માં હોય કે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂર્ણ કરી હોય, શું એમની પાસે ફ્યુચર માટેનો કોઈ ગોલ છે? શું એમની પાસે કોઈ ફ્યુચર પ્લાન છે કે એમને શું બનવું છે, ક્યાં જવું છે? તો આના વિશે જ આજના વિડીયોમાં વાત કરવી છે કે વિશેષ જો બાળકને ગોલ અથવા તો ધ્યેય નક્કી કરાવવો હોય તો એક SWOT એનાલિસિસ આવે છે, SWOT. સરસ મજાનું એનાલિસિસ છે જેમાં આપણા બાળકો 10th પાસ કર્યા પછી, 12th પાસ કર્યા પછી, ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી આગળ કઈ લાઈનમાં જવું અને કઈ રીતે પોતાની પસંદગીનો વિષય કે લાઈન પસંદ કરવી, કઈ રીતે પોતાનું કરિયર પસંદ કરવું, એને સરળતાથી પોતે જાતે પોતાની જાતનું એનાલિસિસ કરીને સમજી શકે છે, જાણી શકે છે. તો આવો આજના વિડીયોમાં જાણીએ SWOT એનાલિસિસ. SWOT એનાલિસિસ એ કોઈ પણ વિદ્યાર્થી માટે વિશેષ પોતાની જાતને ઓળખવા માટેનું એક સરસ ટૂલ છે, સાધન છે. એને અલગ અલગ SWOT 4 અક્ષરો છે, ચારેયને અલગ અલગ કરીને સમજીએ. S ફોર સ્ટ્રેન્થ એટલે એ વિદ્યાર્થીની અંદર શું તાકાત છે, શું ખૂબીઓ છે એના વિશે વાત કરી છે. W ફોર વીકનેસ, નબળાઈઓ, વિદ્યાર્થીની શું શું નબળાઈઓ છે, વિદ્યાર્થીઓ ક્યાં કાચો પડે છે, શું કમજોરી છે એ જાણવામાં. O ફોર ઓપોર્ચ્યુનિટીઝ, તક શું છે, મતલબ કોઈ બાળક કોઈ સબ્જેક્ટ કે કોઈ લાઈન પસંદ કરશે તો ફ્યુચરમાં એના પાછળ કેવી તકો છુપાયેલી છે અને એનું ફ્યુચર કેવું રહેશે એ જાણી શકાય છે. T ફોર થ્રેટ્સ એટલે કે પડકારો, મુશ્કેલીઓ, કારણ કે કોઈ પણ લાઈન પસંદ કરવી શરૂઆતમાં સરળ લાગે છે, પછી આપણી લાઈફના 2 કે 5 વર્ષ એ લાઈનમાં એ શિક્ષણમાં આપ્યા પછી જ્યારે આપણે પરિપક્વ અથવા તો સફળ નથી થતા ત્યારે આપણને લાગે છે કે આપણે ખોટી જગ્યાએ રોકાણ કર્યું છે, આપણો પોતાનો સમય, આપણી પોતાની એનર્જી, આપણું પોતાનું પોટેન્શિયલ્સ બધું ખોટી જગ્યાએ ખર્ચ્યું છે. માટે થ્રેટ્સ જે છે ને એ પણ સમજવા જરૂરી છે કે આપણે કોઈ લાઈન કે કોઈ ફ્યુચર પસંદ કરશું તેમાં કેવા કેવા પડકારો આવશે, કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે છે. તો આના માટે આપણે દરેકને સરળ સરળ ઉદાહરણથી સમજીએ. તો વિડીયોમાં આપ સૌ જોડાયેલા રહેજો. પ્રથમ છે સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે કે તાકાત. હવે આપણે વિદ્યાર્થી જીવનની વિશેષ વાત કરીએ, કારણ કે વિચાર વાટિકામાં આપણે મહત્વ આપીએ છીએ આપણા યુવાનોને અને આપણા વિદ્યાર્થીઓને. તો કરિયર સિલેક્ટ કરવા માટે અથવા સારી લાઈન પસંદ કરવા માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પ્રથમ છે સ્ટ્રેન્થ, તાકાત અથવા તો મજબૂત પાસા. એવી વસ્તુઓ છે જે આપણી અંદર જન્મજાત છે અથવા તો આપણે મહેનત કરીને એ વસ્તુને બિલ્ડ કરી છે. બીજા વિદ્યાર્થીઓ કરતા આ વસ્તુથી આપણે અલગ પડીએ છીએ. ઉદાહરણમાં સમજીએ કે કોઈ વિષયો એવા હોય, ગણિત છે, અંગ્રેજી છે, જેમાં બાળકનું સારું પ્રભુત્વ હોય, સારી પકડ હોય, સ્ટેજ પર બોલવાનો ડર ઓછો હોય, આત્મવિશ્વાસ સારો હોય, સારો વક્તા હોય, કોઈ પણ વસ્તુ ઝડપથી શીખી જતો હોય, સમયનું પાલન કરતો હોય, આ બધી સ્ટ્રેન્થ છે, કોઈ પણ વિદ્યાર્થીની કે યુવાનની તાકાત છે. હવે નેક્સ્ટ છે W ફોર વીકનેસ, તેમાં નબળાઈઓ અને ખામીઓ છે. તો ઘણી વખત ચાલુ અભ્યાસ આળસ ચડવી, બરાબર, વિષયની અંદર યોગ્ય ધ્યાન ન આપવું, ધ્યાન ભટકી જવું, આ બધી વસ્તુઓ વીકનેસમાં આવે છે, નબળાઈ છે બાળક. પરીક્ષાના સમયે છેલ્લી ઘડીએ વાંચન માટે બેસવું, આ પણ એક જાતનો વીક પોઈન્ટ છે વિદ્યાર્થી જીવન માટે. કોઈ વિષય અઘરો લાગે જેમ કે સાયન્સ, એકાઉન્ટ વગેરે તો એને સ્કીપ કરી દેવા, આ પણ એક વીકનેસ છે બાળક. પછી અંગ્રેજી બોલવામાં કે સ્ટેજ પર કોઈ વાત કરવામાં ડર અનુભવવો, આ પણ વીકનેસ છે. હવે વીકનેસ જે છે મિત્રો, એનાથી ડરવાની જરૂર નથી, પણ આપણી વીકનેસને સુધારવાની જવાબદારી આપણી છે. ત્રીજું અને ખૂબ જ મહત્વનું છે O ફોર ઓપોર્ચ્યુનિટીઝ, તકો કેટલી છુપાયેલી છે. તો આપણી આસપાસના વાતાવરણમાંથી મળતી એવી બાબતો જેનો ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ છીએ,
જેમ કે સ્કૂલમાં અને કોલેજમાં નવી નવી સ્કિલ શીખવવામાં આવે, કોઈ કોર્સનું કે સેમિનારનું આયોજન કરવામાં આવે, અથવા તો ઇન્ટરનેટ અથવા યુટ્યુબ પરથી મફતમાં નવી ટેકનોલોજી વિશે જાણીને નવી માહિતી મેળવે બાળક. સ્કૂલ કોલેજની કોઈ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું નામ અને એક અલગ ઓળખ બનાવવાની તક મળે. શિક્ષકો કે મિત્રો તરફથી પ્રોજેક્ટમાં મદદ મળે, નવો પ્રોજેક્ટ તૈયાર કરે. આ બધી ઓપોર્ચ્યુનિટી છે, આ બધી તક છે. આને ધ્યાનમાં લઈને પણ બાળકને પોતાનું કરિયર પસંદ કરવામાં ખૂબ જ સરળતા રહે છે. અને ચોથું છે ટી ફોર થ્રેટ્સ, એટલે પડકારો અને મુશ્કેલીઓ. આની અંદર આપણે વાત કરીએ તો એવી બહારની પરિસ્થિતિઓ જે આપણા ભણતરમાં અથવા આપણા કરિયર પસંદ કરવામાં અથવા કરિયરની અંદર અવરોધ, મુશ્કેલી ઊભી કરી શકે છે, જેનાથી સાવધ રહેવું આપણે જરૂરી છે. જેમ કે અત્યારના સમય મુજબ જે વૈશ્વિક લેવલે ગણો, ભારત લેવલે ગણો અથવા તો આપણા ગુજરાત રાજ્ય લેવલે ગણો, કોમ્પિટિશન વધી રહ્યું છે. જોબ મેળવવા માટે ખૂબ જ આપણે જોઈએ છીએ સ્પર્ધા જેવો માહોલ થઈ ગયો છે. ફર્સ્ટ આવવા માટે દરેક જગ્યાએ એજ્યુકેશન હોય, જોબ હોય, દરેક જગ્યાએ કોમ્પિટિશન થઈ ગયું છે. ટેકનોલોજીનો બદલાવ, જો આપણે જૂની પદ્ધતિને વળગી રહેશું અને એની અંદર અભ્યાસ કરેલો હશે તો આપણે પાછળ રહી જશું. કારણ કે સમય તો એની ગતિએ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ટેકનોલોજી નવી નવી શોધાઈ રહી છે, તો આપણે એ વસ્તુની સાથે તાલમેલ સાધવો પડશે. ફોર એક્ઝામ્પલ, આપણે પડકારોમાં નેક્સ્ટ લઈએ તો કે આપણી પોતાની શારીરિક નબળાઈ આવી જાય, શરીરમાં કમજોરી આવી જાય, અથવા ઘરની આર્થિક પરિસ્થિતિઓ હોય એ પણ જો યોગ્ય ના હોય તો એની પણ અસર થાય છે આપણા અભ્યાસ પર, આપણા કરિયર પર, દરેક વસ્તુ પર આની અસર પડે છે. અને ખાસ મહત્વનું કે બાળક અથવા કોઈ પણ યુવાન અભ્યાસ પૂર્ણ કર્યા પછી સમયસર નોકરી કે ઇન્ટર્નશીપ ન મળવી એ પણ એક પડકાર છે. આ બધું જ વિચારીને, જોઈને, સમજીને આપણે આપણું એનાલિસિસ જે છે, સ્વોટ એનાલિસિસ એ કરવું જોઈએ. અને સ્વોટ એનાલિસિસ પ્રમાણે આપણે મુદ્દાઓને ધ્યાનમાં લઈને દરેક વિદ્યાર્થીને, માતા પિતાને વિનંતી છે કે કાગળ લઈને બેસાડો. એમાં એસ ફોર સ્ટ્રેન્થ, એની વિશેષતાઓ શું છે, તાકાત શું છે એ લખાવો. ડબલ્યુ ફોર વીકનેસ, એની નબળાઈઓ વિશે એને લખાવો. ઓ ફોર ઓપોર્ચ્યુનિટીઝ, કારણ કે એ જે અભ્યાસ કરી રહ્યો છે, જે લાઈનમાં આગળ વધી રહ્યો છે એમાં તકો કેટલી છે એ લખાવો એની પાસે. ઈ ફોર થ્રેટ્સ, કેટલા પડકારો છે, મુશ્કેલીઓ છે અને એનો સામનો કરવા માટે કેટલો તૈયાર છે, આ બધું લખાવી લઈશું તો ચોક્કસ આપણા બાળકો જે છે એ સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને એ લાઈનમાં આગળ વધશે, પોતાની વીકનેસને ચોક્કસ દૂર કરશે, પોતાની અભ્યાસની અંદર જે ઓપોર્ચ્યુનિટી છે ને એની તપાસ કરીને એ ઓપોર્ચ્યુનિટીને ગ્રાસ્પ કરી શકશે, મેળવી શકશે. અને જે પણ થ્રેટ્સ છે, પડકારો છે, એમની માટે પહેલેથી તૈયાર થઈ જશે, પ્લાનિંગ કરીને ચાલશે તો જીવનમાં ચોક્કસ સફળતા મળશે. આ જ વાત હતી જે આપ સુધી પહોંચાડી. વિચાર વાટિકા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણે નવી નવી વાતો વિદ્યાર્થીઓ, યુવાનો માટે, વાલી મિત્રો માટે ઉપયોગી વાતો આપના સુધી પહોંચાડીએ છીએ. આપ ખૂબ જ પ્રેમ આપજો, સહકાર આપજો અને વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયો.